હેલો યુટ્યુબ ફેમિલી, ફરીથી આવી ગયા છે એક નવા બ્લોગ સાથે. અહીંયા વસીમભાઈની રવાડી બેઠી છે અને હમણાં આપણે મસ્તાની માટે થોડુંક ખાવાનું લઈ આવ્યા છે. સામાન્ય હમણાં ખવડાવવાનું છે, બતાવું તમને હું લઈ આવ્યા છે. મસ્તાની માટે આપણે લઈ આવ્યા છે કાજુ બદામ. હમણાં એને ખવડાવશું, ખાઈ શકે નહીં ચેક કરીએ. જો કે ખાઈ તો ખરી. વસીમભાઈ અહીંયા બેઠા છે, હમણાં તોડીને નાખું. વસીમભાઈ આલ્યો તો નાખો તો આમાં. મસ્તાનીના માલિક ખાય તો મસ્તાની તો ખાય જ નહીં. હમણાં બદામને કાજુને નાખે, ખાઈ શકે ને ચેક કરીએ. ખાઈ તો જાય જ ને. એક બદામ હું ખાઈ લઉં, પછી ભાઈ એક ખાઈ લ્યો, વાંધો નહીં. વસીમભાઈ 2-3 ખાઈ ગયા. હવે મસ્તાની અહીંયા ઊભી છે, આપણે એને ખવડાવશું. આ બાજુ આવી જાય, ખાઈ છે કે નહીં બદામ જોઈએ. ભાઈ મસ્તાનીને તો કાજુ બદામ ભાવે તો છે. ગયો તમે હાલો, એમાંથી એક ઘડીને હું પી ખાઈ લઉં. આમાં આપણે ખાઈએ છીએ એક, વસીમભાઈ ઓલી બાજુ ખાઈ છે. અને મસ્તાની ખાઈ તો છે ધીરે ધીરે. સ્પેશિયલ આપણે મસ્તાની માટે જ લઈ આવ્યા હતા કાજુને બદામ. ખાય છે અટાણે. આમાં આમ તો ઘઉં વધારે આમ મસ્તાની ખાઈ છે કાયમી સાંજે. તો ઘઉં આજે મેં કીધું સવારે બદામ ખવડાવીએ, સાંજે તો ઘઉં ખવડાવીએ જ છે. ઘઉંના ચણા સાંજે ખાય. ઘઉંને ચણા સાંજે ખાય છે. હવે ધીરે ધીરે જોઈએ કેટલું ખાય છે એ. મારા અંદાજથી તો બધું ખાઈ જશે. અહીંયા ઊભો છે એટલે મસ્તાની મારે બસ્તાની ખાઈ છે ને અહીંયા બી સામે આવે છે, એના કારણે થોડોક આંખ ખુલતી નથી. ખાઈ છે મસ્તાની, આપણે ભાગા ભાગ કરે છે, આપણે હાથ અડાવીએ એમાં. બાકી તો ક્યાં કંઈ અંદો જ છે. ખાઈ છે મસ્તાની. આપણે બાજુમાં જઈએ તો ખાવાનું બંધ કરી દઈ છે, એટલે મારે અટવું પડ્યું. આપણે પાછી ખાઈ લઈએ. આમાં આ ઘોડીના મોટાવાળી છે પણ હાલ છે. હવે આપણે તો થોડુંક કાઢી નાખ્યું. ઓ બદામ તો ખારી થઈ ગઈ છે, ઘોડીના મોટાવાળી છે એના કારણે. ભાઈ મસ્તાનીના કાજુને બધા ભાવતા નથી એવું લાગે છે. ભાવે એમ છે નહીં. આમ વસીમભાઈ મેરે જાય છે મસ્તાની, ખાતી નથી. એનું કારણ હું વસીમભાઈ કે ભાવ્યું નહીં મસ્તાનીના કાજુને બદામના ભાવ્યું. અલે ખા ખા ફટાફટ. નહીં ખાય એમ નહીં હાલે. મસ્તાની ખાતી નથી બદામના કાજુ. વસીમભાઈ ટ્રાય કરાવે છે. ભાઈ ધરાળ ખવડાવો મસ્તાની. ખાઈ લે તો ખાય એમ છે નહીં. હા ખાવાનું કીધું વસીમભાઈ પણ ખાય એમ છે નહીં. મસ્તાનીને ભાવતું નથી કાજુ ને બદામ. મસ્તાનીને એનું કારણ હું બહેનું થોડુંક ખાધું. આપણે 200 ગ્રામ હતી, એમાંથી 100 ગ્રામ કદાચ ખાધી છે. 100 ગ્રામ પછી હવે ખાય એમ છે નહીં મસ્તાની. મસ્તાનીને બદામના કાજુને ભાવતો નથી. હવે આપણે એને સાંજે પાછી થોડુંક ખવડાવું છું. અટાણે તો હવે લઈ લઈએ. એને ભાવતું નથી. સાંજે છે ને ઘઉં ભેગી નાખીને જવા દેશું એટલે હાલ છે. બાકી તો ખાય એમ છે નહીં. એટલે એમાં એવું થયું પહેલી વાર ખાધું છે ને એટલે ભાવ્યું નથી. આજે આપણે પહેલી વાર લઈ આવ્યા છે કાજુને બદામ. જેવણી મસ્તાની આપણા ઘરે છે ને તેવણે 3-4 વર્ષથી આજે પહેલી વાર આપણે લઈ આવ્યા છે. એટલે ખાધું નથી. 200 ગ્રામ લઈ આવ્યો તો હું, એમાંથી 100 ગ્રામ માન ખાધું છે. હવે પાછી સાંજે છે ને ઘઉંને ભેગા મિક્સ કરીને ખવડાવશું. ખાઈ શકે નહીં. ત્યારે મસ્તાનીના ઘઉં તો સાંજે જોઈએ ને જોઈએ જ. એટલે ઘઉંને ચણા તો સાંજે આપણે કાંઈ ખવડાવીએ જ છે. હવે આજે એમાં કાજુ બદામ નાખી દઈશું. ખાશે તો ખાશે, બાકી વાંધો નહીં. બીજું તો શું, આપણે એને નથી ભાવતા તો નથી ભાવતા, બાકી તો આપણે લઈ આવે જ. હાલો આને ઉપાડીએ બદામને. અને મસ્તાનીએ ખાધું ને મસ્તાની હવે બીજું ચારો ખાશે, બાકી આ તો ખાશે જ નહીં કાજુ બદામ. તો છબીઓ અહીંયા મૂકીએ તો એ મસ્તાની ભાગી જાય છે. એટલે એકવાર ટ્રાય કરીએ પાછી ટ્રાય કરીએ પણ મોઢું મારે એમ જ ક્યાં છે. જોઈ લે ને મારી સાઈડમાં મોબાઈલને બાજુમાં મોઢું મારે છે, બાકી બદામને ખાવી નથી એને. હાલો વાંધો નહીં, ન ખાવી હોય તો હવે આને રાખી દઈએ, સાંજે દઈ દઈશું. અટાણે તો ખાધું ને મસ્તાની કાજુ ને બદામ થોડુંક ખાધું.
હવે સાંજે આપણે ઘઉંને ભેગી ખવડાવશું કાજુને બધા ખાઈ છે કે નહીં ત્યારે સાંજે તમને બતાવશું. એટલે અટાણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. આવો જ વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો.